સમાચારમાં આગળ વાત કરીશું। ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનના પાર્ટ 2 નો પ્રારંભ થયો છે। દ્વારકા જિલ્લામાં પણ ક્ષત્રિય અસ્મિતા રથ નીકળ્યો। ક્ષત્રિય અસ્મિતા રથની દ્વારકાથી શરૂઆત કરવામાં આવી। ભાજપ વિરોધી મતદાન કરવા માટે સમાજની અપીલ કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજના લોકો ધર્મ રથમાં અને રેલીમાં જોડાયા। અમે દ્વારકાધીશના આશીર્વાદથી લઈને આ અમારો ધર્મ રથ આજે ભાણવડના વેરાળ ગામે પહોંચ્યા છે। ક્ષત્રિય સમાજ સાથે સાથે 18 વર્ણનો અમને ખૂબ સમર્થન મળ્યું છે અને ખૂબ સાથ મળ્યો છે। અહીંયા વિશાળ સંખ્યામાં અમે સાથે એકઠા થયા ને અમારી જે માંગ હતી અમારી માંગ સ્વીકારવામાં ના આવી એટલે અમે ખુલ્લેઆમ હવે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ અને દરેક વ્યક્તિ સંજયસિંહ ચુડાસમા અમે દ્વારકાધીશના આશીર્વાદથી લઈને આ અમારો ધર્મ રથ આજે ભાણવડના વેરાળ ગામે પહોંચ્યા છે। ક્ષત્રિય સમાજ સાથે સાથે 18 વર્ણનો અમને ખૂબ સમર્થન મળ્યું છે અને ખૂબ સાથ મળ્યો છે। અહીંયા વિશાળ સંખ્યામાં અમે સાથે એકઠા થયા ને અમારી જે માંગ હતી અમારી માંગ સ્વીકારવામાં ના આવી એટલે અમે ખુલ્લેઆમ હવે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ અને